જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પોતાનું કામ. આમલા સંસ્થાની અંદર સાંજનો સમય, વર્ગ પૂરો થયો અને રાત્રિની સભા જમણવાર પહેલાનો સમય હતો. હીરાભાઈ નામના એક વિદ્યાર્થી ગૌશાળા તરફ જઈ રહ્યા ત્યારે અંજવાળી બાની બૂમ પડી, હીરાભાઈ આ બાજુ આવો. તરત હીરાભાઈ તે બાજુ અને તરત તેમને કહ્યું કે અમારો કેરોસીનનો ડબ્બો પૂરો થઈ ગયો છે, તમે કોઠારમાં જાઓ ને કેરોસીનનો ડબ્બો મને લાવી આપો. આ આદેશ ડાબી બાજુ આવેલી ઓફિસ નાના ભાઈ સાંભળી. સેવા હીરાભાઈ ત્યાંથી નીકળ્યા તો પૂછ્યું, હા હીરાભાઈ કઈ બાજુ જાવ છો? કેરોસીનનો ડબ્બો લેવા જાઉં છું, ભાઈએ કીધું છે એટલે લઈ આવો. સારું સારું, હું પણ તમારી સાથે આવું છું એમ કહી હીરાભાઈ પણ તેમની સાથે જોડાયા. કોઠારે ગયા. કોઠારીને કીધું કે કેરોસીનનો ડબ્બો અમારા ખાતે લખી નાખો. ખાતે લખાયો. હીરાભાઈને કીધું ચાલો આપણે ડબ્બા પાસે જઈએ. કોઠારની અંદર ગયા અને હીરાભાઈને કીધું કે આ ડબ્બો મને ઉચકવામાં મદદ કરો અને મારા ખંભે મૂકી દો. હીરાભાઈ કે ના ના નાના દાદા, આ ડબ્બો તો હું ઉપાડી લઈશ, એટલા માટે હું આવ્યો છું. નહીં, આ ડબ્બો મારા ખંભે મૂકવાનો છે. આદેશ સાંભળતા હીરાભાઈ કશું બોલ્યા નહીં અને નાના દાદાના ખભા ઉપર કેરોસીનનો ડબ્બો મૂકી દીધો ને આદેશ કર્યો, હીરાભાઈ તમારે પણ મારી સાથે ચાલવાનું છે. હીરાભાઈ તેમની સાથે ચાલ્યા. નાના ભાઈ ડબ્બો લઈ ઘર પાસે આવ્યા. જોરથી બૂમ પાડી, બાબુની બા આ ડબ્બો ક્યાં મૂકો? તરત અજવાળી બા બહાર આવ્યા. જોયું તો નાના ભાઈ ઉપર ડબ્બો હતો. શરમાઈ ગયા અને ગુસ્સાના ભાવ સાથે હીરાભાઈને કહેવા લાગ્યા, ડબ્બો લેવાનું મેં તમને કીધું હતું અને આ દાદા ઉપર ડબ્બો મૂક્યો. તરત નાના દાદાએ વાત ઉપાડી લીધી કે આ વિદ્યાર્થીઓ છે ને એ આપણા નોકર નથી અને એને આપણા ઘરનું કામ સીધી ન શકાય. આપણે બીમાર હોઈએ, કામ ન કરી શકે એવી પરિસ્થિતિ હોય તો મદદ લઈ શકીએ, પણ નથી હું બીમાર, નથી તમે બીમાર, તો વિદ્યાર્થી પાસે કામ કેમ કરાવીએ? અને ડબ્બો તો આપણા ઘરે ખૂટ્યો છે, કોઠાનો ડબ્બો થોડો ખૂટ્યો છે. એટલે આજ પછી ક્યારેય વિદ્યાર્થી પાસે કામ નથી કરાવવાનું. અને હા હીરાભાઈ, તમે જ્યાં જતા હો ત્યાં તમારે કામે જાઓ. હીરાભાઈ કશું બોલી ન શક્યા. નિષ્ઠાવાન એવા સ્વયં કામ કરનાર નાનાભાઈને જોતા રહ્યા અને ચાલતા થયા. અંજવાળી બા પણ શરમાઈ ગયા. નાનાભાઈની મનોમન માફી માંગી અને ડબ્બો નાના દાદા ખુદ ઘરની અંદર મૂકી આવ્યા. આમ આવડી મોટી સંસ્થા, આટલા બધા વિદ્યાર્થીઓ છતાં પણ ક્યારેય પોતાનું કામ બીજા વિદ્યાર્થી ન છે, પોતે જ પોતાનું કામ ઉપાડી લે, ત્યારે જ વિદ્યાર્થીના જીવનનું ઘડતર. કહેવાનું કંઈક અને કરવાનું કંઈક, એવું કશું નહીં. કહેવાય ને, હાથીના દાંત ચાવવાના અલગ, દેખાડવાના અલગ, એવું કશું નહીં. જે કહે એ જ કરવાનું. આટલું સુંદર ઘડતર વિદ્યાર્થીઓનું સંસ્થામાં થતું.